આજે ત્રીજો દિવસ છે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઉપર તવાઈ ચાલી રહી છે। શરૂઆત કરીશું આપના ટીવી સ્ક્રીન ઉપર હું કેટલાક દ્રશ્યો બતાવવા માંગુ છું। 6 અલગ અલગ જગ્યાએના એ દ્રશ્યો છે કચ્છ, દીવ, પાટણ, અમદાવાદ, વડોદરા અને વડોદરા। આપ જોઈ શકો છો કઈ રીતે પોલીસ એક બાદ એક હવે તમામ જિલ્લાઓમાંથી તમામ જગ્યાએથી એ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યું છે। ત્યારે સૌથી પહેલા વાત કરીશું કચ્છની કે જ્યાં કચ્છ પૂર્વમાંથી 6 બાંગ્લાદેશી મહિલા પકડાઈ। મેઘ પર બોરીચીમાં આવેલી 2 સ્પામાં કામ કરતી હતી આ મહિલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને આવી હતી અને નવાઈની વાત તો એ પણ છે કે તેમણે આધાર કાર્ડ પણ બનાવડાવી દીધા હતા। ત્યારે આ મહિલાઓને હવે પરત બાંગ્લાદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે। હવે વાત કરીશું આપણે દીવની કે દીવમાં પણ ઘૂસણખોરો સામે મેગા ડ્રાઈવ ચાલી રહી છે। ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને પોલીસ એક બાદ એક તમામ એ શોપ કે જ્યાં બાંગ્લાદેશી વ્યક્તિઓ કામ કરી શકે છે એવી હોટલ, દુકાન, ટ્રાવેલ્સ એજન્ટની જે શોપ છે, જે ઓફિસો છે, એ તમામ ઓફિસો ના ઉપર જઈને ચકાસણી કરવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે। કેટલાક શંકાસ્પદ ટ્રાવેલ એજન્ટોના લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે। જ્યારે 10 જેટલા શંકાસ્પદ કારીગરોના પુરાવા ન મળતા એ 10ની અટકાયત પણ કરાઈ છે। આ તરફ પાટણમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવી રહી છે અને એ તપાસમાં તમામ પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીની ટીમોએ તપાસ શરૂ કરી છે। પાટણમાં વસવાટ કરતા 32 જેટલા વ્યક્તિઓની હાલ પૂછપરછ થઈ છે। તેઓના ડોક્યુમેન્ટેશનની ચકાસણી કરવામાં આવી રહી છે। શંકાસ્પદમાંથી 2 મહિલાઓના પુરાવા પણ મળી આવ્યા। જો બાંગ્લાદેશી સાબિત થશે તો તેઓને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાશે। આ તરફ અમદાવાદમાં પણ 3 દિવસથી જે ડ્રાઈવ ચાલી રહી છે તેમાં આજે આંકડો 143 સુધી પહોંચી ગયો છે। 143 લોકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હવે ઝડપી કરાઈ છે। 100 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનો પ્રસ્તાવ પણ મોકલાવાઈ ગયો છે। ત્યારે બાકી રહેલા 43 લોકોની પ્રક્રિયા હવે આજે હાથ ધરવામાં આવશે। અને હવે વાત કરીશું આપણે વડોદરાની। વડોદરામાંથી પણ આ જ પ્રક્રિયા આ જ રીતે કરવામાં આવી રહી છે। જિલ્લામાંથી 2 બાંગ્લાદેશી મહિલા સૌથી પહેલા ઝડપાઈ। કરજણમાંથી 2 બાંગ્લાદેશી મહિલાની અટકાયત કરવામાં આવી। છેલ્લા લાંબા સમયથી કરજણમાં એ ગેરકાયદેસર રીતે રહેતી હતી। ત્યારે કરજણ પોલીસ અને એસઓજીએ મળીને અટકાયત કરી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં ઝોન 1માં નવાયાર્ડ વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું અને નવાયાર્ડ વિસ્તારમાંથી 250થી વધુ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આ મામલે વિકાસ સહાય શું કહી રહ્યા છે એમને સાંભળી લઈએ। ગુજરાત પોલીસ તરફથી ક્રાઇમને કંટ્રોલ કરવા માટે, લો એન્ડ ઓર્ડર અંકુશમાં રહે તે માટે, પ્રજાલક્ષી સિટીઝનશીપ ઓરિએન્ટેડ કામગીરી થાય એ માટે, અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આંખ કરીને કેમ કડક રીતે અસરકારક કાર્યવાહી કરીએ એ માટે, અને છેલ્લે અત્યારે આપણે તમને વાત કરી કે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તત્પર છે। તો ઘૂસણખોરોની ચાલી રહેલી આ ધરપકડ, તેઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયાની સાથે જ પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓની ધરપકડને લઈને બેઠક આજરોજ ગાંધીનગર ખાતે કરાઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ ગૃહ વિભાગની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર, કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે ખોટા દસ્તાવેજો, ગેરકાયદેસરના વીજ જોડાણ પર પણ આ સમગ્ર મામલામાં સામે આવ્યા છે, કારણ કે કેટલાક લોકો એવા હતા કે જે ગેરકાયદેસર પ્રવેશ કરીને ખોટા પુરાવાઓ મેળવીને તેમણે ઘરે વીજ કનેક્શન પણ લગાવી દીધું હતું। આ તમામ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। તો ખૂબ જ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે હવે રાજ્યભરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે રીતે બાંગ્લાદેશીઓ રાજ્યમાં આવીને વસવાટ કરી રહ્યા છે, તેમણે જે ડોક્યુમેન્ટ બનાવી દીધા છે, તમામ ડોક્યુમેન્ટની હવે ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે હવે રાજ્ય સરકાર પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે, જેની સાથે ડિપોર્ટ જે ઝડપાયા છે તેઓને ડિપોર્ટ કઈ રીતે કરવા એ તમામ બાબતે હવે આજરોજ બેઠક યોજવામાં આવી હતી અને હવે આ બેઠકમાં એક નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે। હવે નિષ્કર્ષ આવનારા સમયમાં, ટૂંક જ સમયમાં ખબર પડશે।